मंगल में मंगल करण वीतराग विज्ञान नमो ताहि जाते वही अरहंतादिमान करि मंगल करियो महान ग्रंथ करण को कहा या पे मिले समाज संग पावे निज बलराम। आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से प्रथम अधिकारना अंतर्गत श्रोताना स्वरूपनी चर्चा चाले छे। सांभळवा वाळा जीवनु जीन वचन श्रवण करवा वाळा जीवनु श्रोतापणु केवुं होय छे, अर्थात तो साचा श्रोतानुं लक्षण शुं छे एनी चर्चा चाले छे। जेनी भली होनहार छे एवा जीवने आ तत्व सांभळवानो भाव आवे छे। जेनुं भલુं थवानुं छे निकटमां एने एवा विचारो आवे छे के हूँ कोण छुं, क्यांथी थयो, क्यांथी आव्यो छुं, मरीने क्यां जईश। सर्व स्थितिमां दुख भाषित थाय छे। प्रभु आ दुख दूर करवानो उपाय शुं छे एवी जातिनो भाव, एवी जातिनी जिज्ञासा जेने उठे छे एनुं कल्याण अवश्य थशे एम पंडितजी कहे छे। एना अंतर्गत पहला पेरेग्राफनी चर्चा तो थई गई छे, थोड़ुं वांचवानुं बाकी हतुं। हवे श्रोतानुं स्वरूप कहे छे भલુं थवा योग्य छे, तेथी जे जीवने एवो विचार आवे छे के हूँ कोण छुं, क्यांथी आवी जन्म धर्यो छे, मरीने क्यां जईश, मारुं स्वरूप शुं छे, आ चारित्र केवुं बनी रह्युं छे, मने जे आ भावो थाय छे तेनुं फळ शुं आवशे, तथा जीव दुखी थई रह्यो छे तो ए दुख दूर थवानो उपाय शुं छे। मारे आटली वातनो निर्णय करी जेथी कंईक मारुं हित थाय ए ज करवुं। त्यां सुधी वांच्युं हतुं गईकाले के मारुं हित अर्थात तो आत्महित, स्वयंना हितनी मुख्यताथी जीन वचन श्रवण करवानो भाव आवे छे। त्यां सुधी तो हजी देशना लब्धि अर्थात तो देशना निकटमां आव्यो नथी। आवा परिणाम थाय छे, घणा जीवने आवुं थाय छे। आपणे एम समजीए के जैन संप्रदायमां जन्म्यो होय ए जीवने आवा भावो आवे एवुं जरूरी नथी। અને ઘણા જીવોને એમ થાય છે કે નહીં, આ દુનિયાના જે પણ બહારની સ્થિતિઓ મળે છે એમાં કોઈ સુખ રૂપ નથી, એવું સહેજ થાય છે। ત્યારે જીવ સાચી વાતની શોધમાં જીન વિચનના સંપર્કમાં આવે છે એની વાત છે। મારે આટલી વાતનો નિર્ણય કરી જેથી કંઈક મારું હિત થાય જ કરું, એવા વિચારથી કોઈ જીવ ઉદ્યમવંત થયો છે। मतलब कि एवा विचारथी शास्त्र आदिनी प्रवृत्तिमां देखाय छे। आवा विचार वगर देखाय एनो काई लाभ नथी। मूल वात ए छे शास्त्र श्रवणनी क्रियाओमां पोताना आत्महितनो विचार वगर अन्य कोई प्रयोजनथी आवे तो एने कोई मोहना क्षयरूप कार्यमां निमित्तपणुं बनતું નથી। એટલી ચર્ચા આપણે કરી હતી। જો ઉદ્યમવત શબ્દ નાખ્યો પંડિતજી, એવા વિચારથી કોઈ જે ઉદ્યમવત એટલે પ્રયત્ન જેવી હોનહાર છે એને એવી બુદ્ધિ થાય છે, નિયમ છે, એવી જાતિના બહારમાં સંયોગ મળે છે અને એવી જાતિનો જીવ પ્રયત્ન કરતો દેખાય છે। અર્થાત તો આવો પ્રયત્ન કરતો દેખાય એની હોનહાર ભલી છે। આ બે વસ્તુ તમારે સમજવી। જીવી હોનહાર એટલે ભલી હોનહાર। ભલી હોનહારમાં શું લેવું છે લોકોને કે જેનો સંસાર નજીક આવી ગયો, કિનારો આવી ગયો છે, જેને સમ્યક દર્શન થવાની પાત્રતા પાકી ગઈ છે, જેને આત્માનુભૂતિ થવાનો કાળ પાકી ગયો છે,
જેને સંસારના દુખડા મટવાનો અવસર આવવાની યોગ્યતા થઈ ગઈ છે, એવી જેની યોગ્યતા પરિણામોમાં થઈ ગઈ, પરિણામની વાત છે. દરેક આત્મા શુદ્ધ છે, મુક્ત છે, એ પછીની વાત છે. અહીંયા પર્યાયની ઓરથી કથન છે. જે જીવના અંતરંગ પરિણામ વલખી રહ્યા છે સાચા સુખ માટે, હે ને, અતિન્દ્રિય સુખની ખબર નથી, પરંતુ દુર્વયી સુખ જે છે એમાં સુખ ભાષિત થયું નથી, એવા જીવની ભલી ગુણહાર છે. એ કઈ રીતે નક્કી કર્યું? એવા જ જીવને અહીંયા આવવાનું મન થાય. એને અહીંયા શું સમજાવવામાં આવે છે કે ધનમાં સુખ નથી, પુત્રમાં સુખ નથી, હે ને, ઇજ્જતમાં સુખ નથી, હે ને, જેની પાછળ આખી દુનિયા લાગી છે એમાં સુખ નથી, અહીંયા બતાવવા વાળા છીએ. તો કોણ આવે અહીંયા? એવો જીવ આવે કે જેને એ બધી સિચ્યુએશનોમાં સુખ વાસિત થઈ, હે ને. અને અત્યારે બહુ બધા સરઘસ નીકળ્યા છે ને આજે તો, ત્યારે મને વિકલ્પ આવ્યો. ભાઈ કહે કે કેટલી બધી સંખ્યા છે અહીંયા, આપણે ત્યાં કેમ સંખ્યા થતી નથી? મેં તો આપણે ત્યાં બધું છોડવાનું કહીએ કે આમાં સુખ નથી, આમાં સુખ નથી, આમાં સુખ નથી. સાચી વાત છે. આ સત્યના મતલબ સત્યને પસંદ કરવા વાળા જીવો આમે ઓછા મળે, હે ને. અને ત્યાં તો મુખ્યતા છે કે ભાઈ થોડું ઘણું કાંઈક કરીશું તો સંસારના પ્રયોજન છે ને, ત્યાં લૌકિક પ્રયોજન સધાશે, એટલે જીવ દોડે છે, ભાગે છે. અહીંયા ખરેખર તો આ સત્ય છે કે સંસારમાં તું જે પ્રયોજન સાધવાની વાત કરે છે એમાં એકવાર જોતો ખરો સુખ છે. તો અહીંયા કહે છે કે એવા જીવની ભલી હોનહાર છે કે જેને ખ્યાલ આવી ગયો, આત્માની ખબર નથી, હજી આત્મા નામની વાત પણ સાંભળી નથી, પણ જે બહારમાં જે ઉદયગત સિચ્યુએશન થાય છે, અર્થાત તો દુનિયાની અંદર એને ક્યાંય એવું લાગતું નથી કે રહેવા જેવું છે, એ એની ભલી હોનહાર છે. તો એ ભલી હોનહાર જે કઈ રીતે ખબર પડી કે આની ભલી હોનહાર છે? તો કે પોતાના સ્વયંના હિત માટે આત્માની વાત સાંભળવાનો ભાવ જેને આવે છે એની હોનહાર ભલી છે. અર્થાત જેની હોનહાર ભલી છે એને આવી જાતિના ભાવ આવે છે. આ રીતની આ ચર્ચા છે. શ્રોતાપણાની વાત છે કે સાચું શ્રોતાપણું કયું? આપણામાં ટટોલવું જોઈએ કે મને સાંભળવાનો ભાવ આવ્યો છે, તો એની પાછળ શું વાસ્તવમાં ઉદ્દેશ છે એકવાર વિચાર કરજો. અને આ મિલન થાય જ્ઞાની ધર્માત્માઓના ચિંતનથી, તો આપણું ચિંતન પણ વેમાં છે, આપણા પરિણામ પણ યોગ્ય છે, એને એ પ્રમાણેનો બોધ થઈ શકે છે. એ રીતે અહીંયા કહે છે. જો એવા વિચારથી કોઈ જીવ ઉદ્યમવંત થયો છે, વળી એ કાર્યની સિદ્ધિ શાસ્ત્ર સાંભળવાથી થતી જાણી લેજત છે. શાસ્ત્ર સાંભળવાથી આત્માની સિદ્ધિ નિમિત્તનું કથન છે કે આ વાત કોના દ્વારા મળે? તો સત્શાસ્ત્ર દ્વારા મળે, શાસ્ત્ર સાંભળવાથી મળે, હે ને. નિમિત્ત પ્રધાન કથન ઘણા જોવા મળે જીનવાણીમાં. સાંભળવાથી થતી જાણી અતિ પ્રીતિપૂર્વક શાસ્ત્ર સાંભળે છે. આ મુખ્ય લક્ષણ આપ્યું, હે ને, કે જે પ્રીતિપૂર્વક શાસ્ત્ર સાંભળે છે, ધગસથી સાંભળે છે, ખટકથી સાંભળે છે, કર્તવ્યથી સાંભળે છે, પૂરી નિષ્ઠાથી સાંભળે છે. એને એમ લાગે છે, હે ને, એને એમ લાગે છે કે મતલબ કે મને ભવના અભાવની ઔષધિ મળી ગઈ એવું લાગવું જોઈએ આ સભામાં. અરે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે નહીં, અરે રાગ રૂપે આત્મા થઈ નથી, અરે રાગને અભાવ કરવાનું આત્મામાં સામર્થ્ય છે. ત્રણ લોકના પદાર્થો મારા દુઃખને લાવી શકે કે મારા સુખનો નાશ કરી શકે, હે ને. સુખ છીનવી જાય બહારના પદાર્થો, એવું છે નહીં. નિર્ભય કરી નાખે. કોઈ આવીને કાંઈ લઈ જશે, કોઈ આવીને આમ કરી દેશે તો મારું સુખ છીનવાઈ જશે. તો કહે કે આત્માનું સુખ ક્યારે છીનવાતું નથી, આત્મામાંથી કાંઈ ઓછું થતું નથી. આવી નિર્ભય વાતો જ્યારે સાંભળે તો એને આમ એમ લાગે કે નહીં, માને તો માર્ગ મળી ગયો છે, હજુ આત્માનુભૂતિ નથી થઈ. આટલી વિશુદ્ધિ અંદરની પાત્રતા જેને કહેવાય ને, કે આમ તરત હવે જાણે કે તૈયારી જ છે કે હમણાં ઉપયોગ અંદર જતો રહેશે, એવી જાતિની તૈયારી વાળા જીવ આવે છે. કેમ એવું અપૂરું? કે બહુ થાક લાગ્યો છે, બહારમાં એવું લાગે છે કે, હે ને, આ પૂદગલોના આકારો પ્રકારોમાં બહુ ચાંચો મારી તો ત્યાં કોઈ જાગે સુખ તો વાસિત થયું નહીં,
આખિરકાર તો પોતાના ગુણોનો ઘાત થતો દેખાયો, જ્ઞાન શિથિલ થતું દેખાયું, મોહમાં તણાતા આત્માની દૂર જઈ અને આકુળતાવાસી થવા લાગી. જ્યારે જે જીવને આવું બહારના પ્રયોગોમાં ખ્યાલમાં આવે છે સહજ, જેની તૈયારી થઈ ગઈ છે, તો એને આવા બધા વિચારો તૈયાર થઈ જાય છે. તો એક નિમિત્તિક વાત છે. કારણ તો મુખ્યનું ઉપાદાન છે. કઈ રીતે બતાવું કે આની હોનહાર છે આટલા બધા જીવોમાં? તો કે આવો વિચાર આવે છે, લક્ષણ બતાવ્યું. તારા ઉપાદાનમાં જો આવી જાગૃતિની માટે તને તલબ છે, તારી તરસ છે, આટલી ભૂખ છે, જેમ લૌકિકમાં બહારના સુખો ભોગવવાની કેવી ભૂખ છે, રગડતો ટ્રેન ઉપર બેસીને પણ ગમે એટલો વરસાદ આવે, 102 ડિગ્રી તાવ હોય તો પણ ખેંચાયો જાય કે ન જાય લોકમાં? તો કે ત્યાં કેવી ધગસ છે? તો એવી ધગસ અહીંયા છે. શરીરનું જે થવું હોય થાય, જવું હોય તો આજે જ ચાલ્યું જાય, પણ આત્માની અનુભૂતિનો રંગ ચડવાના નિમિત્તોમાં ભક્તિમાં જરા પણ જાતની કચાશ ન હોય, એવા જીવોની પાત્રતા પાકી ગઈ છે. ભાઈ આમ છે, સમજવા જેવું છે. જરા પણ કચાશ જીંદ ચંદ સાંભળવાના અવસરો મળ્યા છે. સમજજો, અવસર બહારથી તો પાકી ગયા છે. સર્વ નિમિત્તો આન મિલે છે. આગળ આવવા વાળો 9મા અધિકાર, બધા નિમિત્તો આવી ગયા છે. શું બાકી રહી ગયું છે કે તારી જાગૃતિ માં કઈ કચાશ છે? બધું જ હોય પછી કાર્ય કેમ થતું નથી? કે જાગૃતિ નથી એમ અહીંયા કહે છે. વળી એ કાર્યની સિદ્ધિ શાસ્ત્ર સાંભળવાથી થતી જાણી અતિ પ્રીતિપૂર્વક શાસ્ત્ર સાંભળે છે. પ્રીતિપૂર્વક એટલે બોજારૂપની 2-5 વાર ઘડિયાળ જોવી પડે એ રીતે નહીં. ખ્યાલ આવે કે નહીં? શાસ્ત્ર સ્વાધ્યાયમાં બધા કે ક્યારે પૂરું થશે, ક્યારે પૂરું થશે, એ બોજો લાગે તો પાપ બાંધે છે. પ્રવૃત્તિ તો બહારમાં પુણ્યની દેખાય, ક્ષેત્ર પણ પુણ્યનું દેખાય, અને પરિણામ કે પાપ બંધ કરે છે. સપ્ત તરંગીણીમાં છે ને આ બધી શું કહેવાય, ફૂટનોટમાં આપણે એક શબ્દ વાંચીશું, કઈ ઉતાવળ નથી, વાંચન દ્વારા લઈશું. ફૂટનોટમાં એટલું આવે જે 8 પ્રકારના અને બીજા 6 પ્રકારના એમાં શ્રોતાઓનું વર્ણન આપ્યું છે. એમાં આપણે ક્યાં ફિટ થઈએ છીએ એને એ આપણે જોવાનું. મૂળ તો એટલે જ છે કે આપણે ક્યાં ઉભા છીએ. આમાં મૂળ વાત એ છે કે ભાઈ આપણે ક્યાં ઉભા છીએ, એટલા માટે જ છે. હમણાં ગુરુદેવ કેટલા ભીના થઈ ગયા હતા ને, પૂર્વ અવસર એવો ક્યારે આવશે, એ તમને એવું લાગે કે આપણને સંભળાવે છે. એમને એમ છે કે મારો અપૂર્વ અવસર એવું ક્યારે આવશે, એમ અંદરથી થઈ ગયું. ત્યાં ભણાવતા ખ્યાલ આવે આપણને. ધાર્મિક જીવની પરિણતિ તમે વાંચતા શીખો, તો એમને થાય તો આપણને આપણા માટે થવું જોઈએ, અરે મારો અપૂર્વ અવસર એવું ક્યારે આવશે. આત્મદ્રષ્ટિ તો થઈ ગઈ છે. ગુરુદેવને ખ્યાલ તો છે ને કે મને વેદ જ્ઞાન ને આત્માનુભૂતિના મતલબ જે ટેસ્ટ છે, એ ટેસ્ટ તો સ્વાદ તો લઈ રહ્યા છે, પણ એનો જેવો આ સ્વાદ આવવો જોઈએ એવો આ સ્વાદ મને નથી આવી રહ્યો. કેટલી મતલબ કે એમાં એ સ્વીકાર કરે. હર અંતર મુહૂર્તમાં અંદર ડૂબકી મારવા વાળા કુંકુંદાચાર્ય દેવની એ મુનિ દશાની એમની પોતાની ભાવિ પર્યાયની યાદ આવી ગઈ. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ છે. તો જીવને વિશેષ વિશુદ્ધિ પ્રગટ થાય ને, એટલે પછી ભણી ના શકે, આગળ વધી ના શકે, એમાં ડૂબવાનું મન થાય. આ પદ્ધતિ છે. વાણીની જે જ્ઞાનીઓના હૃદયને ક્યારે પણ પ્રવચન કરતા હોય એવું કોઈને લાગ્યું હોય તો એની ભૂલ છે જીવની. એ તો રહેવાતું નથી ત્યારે ગુરુદેવ બોલ્યા રાખે છે, પણ અંદરમાં એમ લાગે કે નહીં આજે એમને એવું કાંઈ થયું છે કે મારો અપૂર્વ અવસર એવું ક્યારે આવશે. એવી જાતિનો સ્પર્શ થવા માટે જીવ ઝંખે છે, વલખે છે. અને એવી જાતિની જિજ્ઞાસા આત્માનુભૂતિ પહેલા આપણા જેવા જીવોને થવી જોઈએ. આનંદ આવવો જોઈએ આમ ભગવાનને જોઈને, કેવા નિર્મોહી, એને દુનિયા ક્યાંય રમે છે અને કોઈ જાતનું ક્યાંય મતલબ કે હસ્તક્ષેપ કરવાનો ભાવ નહીં, દુનિયામાં ક્યાંય ફેલાવાનો ભાવ નહીં. જેની હોનહાર બુરી છે એને કેવો ભાવ આવે છે, દ્રષ્ટિમાં લેવાનું છે. બહાર પરિણામોમાં આવે એ વાત અલગ છે, છતાં આવી જાય તો એને ખેર થયા રાખે છે. આનંદની વાત નથી જયેશભાઈ.
બહારમાં કોઈ ભાવ ઇન્વેસ્ટમેન્ટના વધારે આવી જાય એને તો ખેદ થવાની વાત છે, પરંતુ આ જોડવા જેવું નથી એવું ભાન ન રહે તો કહે છે કે એની હોનહાર ભલી નથી. ઉલझવા જેવું નથી એવું એકવાર તો યાદ આવવું જોઈએ ને. ઉલજી તો રહ્યા છીએ આપણે બધા ક્યાંય ને ક્યાંય, પણ એવું એકવાર યાદ બી ન આવે કે અરે આ બધું ઉલझવા જેવું છે. અહીંયા 10 કરોડ રોકીએ, અહીંયા 5 કરોડ રોકીએ, બધે જે આપણે રોકીએ છીએ તો આખિરકાર કટોતી ક્યાં થાય છે? તો કે આત્માનુભૂતિમાં નિમિત્ત બનવા વાળા એ ધાર્મિક ભક્તિના પ્રસંગો, એને અનુકૂળતાના પ્રસંગો, જ્યાં અવસર છે કે આત્માનુભૂતિ થવાના એવા અવસરોમાં આપણે ચૂકી જઈએ. આપણે બધાની વાત છે, થાય છે કે નહીં ભાઈ? તો એકવાર એ ખેદ થવું જોઈએ. અને એ ન થતું હોય તો શું બોધ કરવાનું કહ્યું કે અરે હજુ મારો મોક્ષ ઘણું દૂર છે. અરે એવું અજ્ઞાનનો અર્થાત એવી પર્યાયનું જ્ઞાન થઈ જાય તો પણ કહે છે કે તારી શરૂઆત થઈ ગઈ. ગજબ છે. પોતાના અપરાધનો બોધ થઈ જાય જે ઘડીથી, હે ને, એ ઘડીથી એ અપરાધ પ્રત્યે આકર્ષણ તૂટી જાય અને એવા અપરાધના અંદરના જે બલ છે તૂટી જાય. સ્વાભાવિક છે, બહારમાં થોડી દેખાય, ક્ષણોમાં દેખાઈ જાય. એક ક્ષણ પહેલા તો એવું આવે કે આ હું 6 ખંડ જીતી લઉં અને બીજી ક્ષણે તો પલટાઈ જાય, મુનિ દશામાં દેખાય. ચિંતા કરવા જેવું નથી, પણ આટલી તૈયારી વાળો જીવ છે. હવે ખ્યાલ આવે છે? એક ક્ષણ પહેલા તો એવું લાગે કે 6 ખંડ જીતી લઉં, બીજું મારા કબજામાં કરી લઉં, બીજા ક્ષણે તો એમ થાય કે અરે હું ક્યાં ઉલਝું છું. જીવનો સ્વભાવ એવો છે, સ્વભાવ અંદરમાં પોકારે છે. એને કોઈ પણ વાત અહીંયા પોતાના હિત માટે લેવી, એને આ બધી મારા હિત માટે વાત ચાલે છે. એને આ વાત તો ગુરુજન કહે છે આપણને, આપણે બધા તો શ્રોતા છીએ. ખ્યાલ આવે કે મારા દ્વારા અહીંયા કહેવાય છે, આપણે બધા શ્રોતા છીએ. તો આપણે કેવી રીતે લેવું જોઈએ? આ તો મારા હિતની વાત છે, વાસ્તવમાં હું ક્યાં ખોવાઈ જાઉં છું. એમ જો જીવ લે તો કહે છે કે તારું કલ્યાણ અથવા તો તારી ભલી હોનહાર છે. ખ્યાલ આવે કે આ લક્ષણ છે દશીભાઈ. નહીં તો કોઈ અત્યારે તો થાય જ ને, હે ને. તમારે પણ એવા પ્રસંગો આવે તો ખબર પડે. ખ્યાલ આવે કે એમ જે જીવ લે એનું કહે છે ભલી હોનહાર. અરે કોણ કહે કે ભાઈ એને આ વાત કેટલી સત્ય છે કે જ્યાં આપણે મતલબ બહારના એ પૂતગલ વૈભવને જોડવાનો ભાવ આવે છે, હે ને, કે જે હર ક્ષણે નિરર્થક છે. જે વધારો થાય છે એમાં આત્માના ગુણોની ઘાત કરવામાં, નિમિત્ત બનવાના સાધનોની તૈયારી કરીએ છીએ, હે ને. આ તો પોતાના પ્રયોગની વાત છે. આપણને રોજ ભાવ આવતા હોય કે નહીં હજુ વધારીએ તો ત્યારે આ વાત આપણને ભાવ આવે કે અરે ઉલझવામાં આપણે હજુ વધવાનો ભાવ આવે છે. નક્કી કોઈ મારો હજુ 2-5 ભાવ હજુ વધી જવા હોય એવું લાગે છે. જે દિવસે એવું ભાષિત થાય અને ભગવાનના શરણમાં આવે તો કહે છે કે તું સાચો શ્રોતા છે. એને શોટ લાગ્યા વગર ના રહે. ખ્યાલ આવે કે નહીં? એવી તૈયારીની વાત છે કે પંચમ કાળમાં આપણે બધા જીવ આવે છે, ઉલસતા વાર થતી નથી, લપસતા વાર થતી નથી. તરત હા ચલો આમ, ચલો વધીએ, ચલો આમ કરીએ. તરત આપણને કોઈ જગ્યાએ અંદરનો એક આત્માનો એક કોન્સેપ્ટ અંદરમાં ખ્યાલ હોય તો ધ્યાન ક્યાંક રોકે છે કે ભાઈ શું કરીશ, ક્યાં ઉલઝીશ. અને આપણે જ્યારે મળીએ ત્યારે એકબીજાને આ વ્યક્ત પણ કરીએ છીએ કે અરે કેવા ભાવ આવી જાય છે, ઉલझવાના આપણે નક્કી પણ કરીએ. હે ને. આ તો અંદરમાં તૈયારીની વાત છે. એટલી પંડિતજીએ તો આપણા ભાવ ખોલીને મૂક્યા છે. એને હું તમને આપણા વર્તમાન ભાવો સાથે જોડીને કહું છું, કારણ કે આપણે બધા એ જ માર્ગમાં ચાલી રહ્યા છીએ અને એ જ માર્ગથી આપણે નિવૃત્ત થઈને આત્માનુભૂતિ કરીને મોક્ષ માર્ગે જવા માટે આ એ જ ઉદ્દેશથી ભણીએ છીએ. ખ્યાલ આવે કે નહીં? ભગવાન મારી વાત ના કરતા હોત તો હું શું કામ આવત? દર્શન કરવા પણ ના આવત. શાના માટે આવત રાજેશભાઈ? અત્યારે અહીંયા મને કોઈ લાભ થતો ના દેખાય તો હું શું કામ વાંચવા વંચાવાના પ્રસંગોમાં જોવા મળ્યું? દરેક જણ પોતાની રીતે લે પોતાના માટે કે નહીં મારા હિતની વાત છે. આમાં મને એ વાતનો બોધ મળી રહ્યો છે કે નહીં હું જે કરી રહ્યો છું ને એ બધા દૂષણ છે, એટલું નક્કી થવું જોઈએ. ખ્યાલ આવે કે નહીં? નહીં ભૂમિકા પ્રમાણે તો થાય એવા મસ્કા પોલીસની વાત અહીંયા નથી. ખ્યાલ આવે? દૂષણ છે. તૈયારી હોવી જોઈએ અંદરમાં કે નહીં આપણું ક્યાંય ને ક્યાંય આપણી ભૂલું છે. એ લખ્યું છે આ રીતે. આમ પ્રીતિ
હે ને, એને ખ્યાલ આવ્યો કે અરે ક્યાં ભરાઈ ગયો છું, પાછો મને ખ્યાલ આવ્યો. એક હર મિનિટમાં હર સમયમાં એ જીવને અંદરમાં આવી જાતિનું ભાષા કરે. હે ને, આ શ્રોતાપણાનું લક્ષણ છે. આટલું થઈ ગયા પછી પણ આત્માનુભૂતિ થઈ જાય એવો નિયમ નથી. પણ જેને આત્માનુભૂતિ થાય છે એની પ્રથમ ભૂમિકા આવી હોય એ નક્કી વાત છે. એટલે જીવ ત્યાં પણ અટકીને સંતુષ્ટ ન થઈ જાય. ભાઈ ખ્યાલમાં આવે છે કે નહીં? એક દાડો પણ રોટલા ખાધા વગર ભાઈ અશોકભાઈ ન ચાલે. તો એક દાડો બી હે ને, અમે લાડવા તો આ રીતે હાથ પકડીને ભાઈ ક્યાં હતા અશોકભાઈ? અરે આ તો વાત એવી છે કે એક સમય માટે પણ છોડવા જેવી નથી. પંચમ કાળના જીવોની પરિણતિના સ્વરૂપ એવા છે કે એવો એકાંતે પુરુષાર્થ ઉઠે એમ નથી. સત્સંગ બહુ મુખ્ય છે, સમજવા જેવું છે. આપણે બધા પંચમ કાળમાં એવી યોગ્યતા વાળા જીવ આવ્યા છે, અહીંયા ફસાતા વાર થતી નથી. એને મતલબ જે જેટલી બુરાઈઓ છે એ બુરાઈઓમાં એને ગ્રહણ કરવામાં બહુ સમય લાગતો નથી. નિયમ છે એવો. એટલા બળ નથી. જો શું કહ્યું, વળી એ કાર્યની સિદ્ધિ શાસ્ત્ર સાંભળવાથી થતી જાણી પ્રીતિપૂર્વક શાસ્ત્ર સાંભળે છે. જાણે એમ લાગે કે નહીં આજે આવે તો આજે ખ્યાલ આવી ગયો કે નહીં, ખ્યાલ આવી ગયો કે નહીં, મને તો હે ને માર્ગ મળી ગયો. એવી જાતિની તૈયારી વાળો. કાંઈ પૂછવું હોય તો પૂછે છે. જેટલા ભાવ કાઢવા હોય એટલામાંથી નીકળે, એટલા ભાવ છે આની અંદર. કેવી તૈયારી વાળો જીવ આવે છે. ભલી હોનાર એટલે ખ્યાલ છે કરોડપતિ બનવાનો છે, હવે કરોડના 10 કરોડ થવાના છે, તો જીવ કેવો ખુશ થઈ જાય છે. ખ્યાલ આવે કે નહીં? પરમાત્મા પ્રકાશમાં એક હિન્દુ દેવ દ્વારા એને એક શ્લોકમાં જે આવે છે એ ગુરુદેવ એમના પ્રવચનમાં કોટ કર્યું. આ પ્રવચનમાં ભાઈ એમ કહ્યું કે જેમ વાછરડું એને વાછરડાને જ્યારે બંધનથી છોડાવે છે, આપણે પેલું ખોટા પર બાંધ્યું હોય ને, તો એને જ્યારે છોડે તો કેટલું ઉછલકૂદ કરે છે, કેટલું હર્ષિત થઈ જાય છે. કોઈ કહે અહીંયા બંધનની વાત ખ્યાલમાં આવે કે છૂટવા માટેની, બંધનથી છૂટવાની, તો અનંતકાળનું બંધન ક્ષણભરમાં છૂટે. ગજબ છે. તમને ભાવાચન થાય ને તો આની કિંમત આવે. જીવ સીધી મતલબ કે દ્રષ્ટિમાં તો કમસે કમ જંગલની રેખાનો મહિમા આવી જાય, જંગલની દિશામાં. અનંત કાળનું દુઃખ એક ક્ષણભરમાં નષ્ટ થઈ જાય. અનંત કાળના કર્મ ક્ષણભરમાં નષ્ટ થઈ જાય. એવી જાતિના પ્રયોગો કે અહીંયા બતાવવા વાળા છીએ તો કેટલી તૈયારી થઈ જાય જીવની. એવી વાત છે. તો કહે વાછરડાને જયારે બંધનમાંથી કે કેટલું ઉછળે છે, કુદાકુદ કરે છે કે મારે માતાની પાસે જવાનું છે. ખ્યાલ આવે કે નહીં? તો કહે છે કે આ જીવને બંધનની વાત, બંધનથી છૂટવાની વાત કહીએ તો કેટલી પ્રીતિ આવી જોઈએ, હે ને? ત્યાં વિચાર શક્તિ મુક્ત ભાષના થવી જોઈએ. શ્રીમદજીના શબ્દમાં વિચાર દશાએ મોક્ષ, એને સમ્યક વિચાર કહ્યા. ખ્યાલ આવે કે નહીં? વિચાર બી સમ્યક હોવા જોઈએ. હે ને? એ પ્રકારે વિચારોમાં આપણને ખ્યાલ આવવો જોઈએ કે નહીં, માર્ગ તો મળી ગયો છે. બસ મારી પુરુષાર્થની જે કમજોરી છે અને એમાં હું મતલબ એ કમજોરીને હટાવી એટલી તત્પરતા હોવી જોઈએ. એની વાત છે. જો આગળ શું કહે છે? કાંઈ પૂછવું હોય તો પૂછે છે. શું કહે છે? પૂછે છે. આ બધા લક્ષણ બતાવે. પહેલા શું કહ્યું? સાંભળે છે, પછી કહ્યું પૂછે છે. બીજું લક્ષણ કહ્યું ને, પહેલા સાંભળવું, સાંભળ્યા પહેલા નહીં પૂછવું. આમાં એ પણ છે. ખ્યાલ આવે કે નહીં? ઘણા લોકો સીધા પૂછે છે તો કે ભાઈ યથાર્થ નથી. પહેલા સાંભળ્યું, પહેલા વક્તાનું વક્તવ્ય સાંભળવું, પોતાનું નહીં સાંભળવું. પોતાનું પહેલા બાજુમાં મૂકી દેવું. ઘણા બધા આમાંથી અર્થ નીકળે, હે ને? ઘણા વક્તા શ્રોતા બની જાય ને. દરેક વક્તા શ્રોતા છે, અને કોઈ વિદ્વાન બીજો આવીને જયારે વક્તવ્ય કરે, હે ને, તો સાંભળી ના શકે. નહીં આમ બોલવું જોઈતું હતું અને આમ કેવું જોઈતું હતું, તો કહે છે કે તું શ્રોતા નથી. બધા માટે લખ્યું છે આમ કે ભાઈ તું પહેલા એ બધું સાઈડમાં કરી દે. જે વ્યક્તિ એ વક્તા જે પણ છે એ જે કહે છે એ શું કહે છે એને બરાબર સાંભળવું જોઈએ. સાંભળ્યા પછી પ્રશ્ન કરવો જોઈએ.
ખ્યાલ આવ્યો ને? એટલી મતલબ કે પ્રશ્ન પૂછવાનો પણ એને અધિકાર છે કે જે વાસ્તવમાં સ્વાધ્યાય કરીને. સામાન્ય વાત છે એને કોઈ જીવને એમ લાગતું હોય કે ભાઈ મારું આયુષ્ય આવી રહ્યું છે અને આટલા શાસ્ત્રો ક્યારે શોધીશ, તો કોઈ પૂછવાની કોઈ મનાય છે એમ નહીં. પદ્ધતિ, રાજમાર્ગ શું છે, ખરેખર શું માર્ગ છે, પદ્ધતિ શું છે એની વાત છે. અને આ પદ્ધતિ મેં પોતે મારા જીવનમાં એડોપ્ટ કરેલી. કોઈ બી મને વિકલ્પ આવે, પ્રશ્ન આવે તો પહેલા હું શાસ્ત્રને ખોલું, અનેક રીતે શાસ્ત્રમાંથી સમજું અને પછી એ બરાબર છે કે નહીં મારું સમજેલું કોઈ વક્તાના દ્વારા એને બરાબર આપણે પોતાનું કરેક્શન કરી દઉં. પદ્ધતિ આ છે, સ્વાધ્યાયની પદ્ધતિ પણ આ છે વાસ્તવ. એટલે આ ક્રમ બતાવ્યો. પહેલા સાંભળે છે અને સાંભળવામાં પણ કેવું પ્રીતિપૂર્વક, સાંભળવા ખાતર નહીં, આવી જ ગયા છીએ તો સાંભળી એમ નહીં, પ્રીતિપૂર્વક. અને પ્રીતિપૂર્વક એટલે શું કે મને મારા જીવનનો એને સુખનો માર્ગ મળી ગયો એવું અંદરમાં લાગવું જોઈએ. ખ્યાલ આવે કે નહીં? અને એવા પ્રશ્ન થવા જોઈએ કે વાસ્તવમાં મને તો કોઈ મારી પાસે બધું છે. ગુરુદેવ તો એવું લખ્યું છે કે પૂરણપૂરી ખાતો હોય એ વખતે બધું એવી જાતિનું હતું. ગરમ ગરમ ભજીયા ઉતરતા હોય એ વખતે એને લાગે કે અરે આ તો સંકલ્પ વિકલ્પ રૂપી કેટલી આકુરતા છે, હે ને? ગરમ આવી ગયા, ઠંડા થઈ ગયા એવું લાગવું જોઈએ ને. પેલો એમાં મસ્ત હોય તો એને આકુરતા વાસિત જ ના થાય. એને આ વ્યક્તિએ, આ ગુરુદેવે આપણને એક એક પોઈન્ટ જો અહીંયા આકુરતા છે, જો ત્યાં સંકલ્પ વિકલ્પ થાય છે કે નહીં, બહુ ગરમ આવી ગયા તો બહુ ગરમ કરી નાખ્યા છે, હે ને? કેમ જલ્દી લાવતા નથી, તો એમાં આકુરતા છે કે નહીં, આકુરતાનો અહેસાસ કરાવે છે. ખ્યાલ આવે કે નહીં? ત્યારે મતલબ કે જો મૂળ વાત આ છે, બે લીટીમાંથી બધી વાતો ક્યાંથી નીકળી? એના સૂત્રોની તો બે લીટી હોય છે, તો બે લીટીમાંથી બધી વાતો જ્ઞાનીઓના હૃદયમાં હોય છે ને. કઈ ચોપડીમાં થોડી ભાવ હોય છે, ભાવ તો જીવમાં હોય છે. જ્ઞાનીઓના હૃદયમાં ખુલાસા હોય છે. એક એક બોલ અત્યારે ચાલે છે, પ્રવચન કરવાનો ભાવ નથી આવતો, સાંભળીએ વ્યવસ્થિત રીતે અને મતલબ સમાઈ જઈએ એક જાતિના બોલ, ગુરુદેવ બેન્સીના બોલ ગુરુદેવના પ્રવચનના માધ્યમથી ચાલે. જ્ઞાનીની પદ્ધતિ બતાવી આજે તો આખી જબરજસ્ત, હે ને? રાગમાં દેખાય પણ એમાં એ ચોટતો નથી, એનું સ્વામિત્વ નથી. આખી પરિણતિ, રાગ આવે છે એ પણ નક્કી કર્યું અને રાગ એનો નથી એવું એવી અંદરની પ્રતીતિ છે એ પણ નક્કી કરાય. કેમ જ્ઞાની છે એ પણ નક્કી કરાય અને જ્ઞાનીને રાગ આવે છે એટલી પીડા છે એ પણ નક્કી કરાય. જે રીતે છે બધું જ નક્કી કરાવે. ખ્યાલ આવે છે કે નહીં? ગજબના કન્સેપ્ટ છે. જો શું કહે છે કે કાંઈ પૂછવું હોય તો પૂછે, એટલો ખ્યાલ આવી ગયો. આગળ વળી ગુરુએ કહેલા અર્થને પોતાના અંતરંગમાં વારંવાર વિચારે છે. આ બધું આવે ને, સાંભળવું, પછી પૂછવું, પૃચ્છના, પછી અનુપ્રેક્ષા. ખ્યાલ આવે ને? અનુપ્રેક્ષા એટલે શું? વારંવાર ચિંતન કરવું. વારંવાર ચિંતન કરવું એટલે શું? ગોખ્યા રાખવું, પોતાના જીવનની સાથે મેળ કરવો, અભ્યસ્ત થવું. પ્રશ્ન પૂછ્યો હતો ને બેન તમે, અભ્યાસ નો અર્થ બરાબર કરજો, એ અહીં આવી. ચિંતન કરવું એટલે કે આને ગોખવું એમ નહીં, અભ્યાસ કરવું એટલે પોતાનું જે ગુરુએ કહ્યું એ ચિંતન અને તમારું ચિંતન અને એ બંનેનું અવલોકન કરવું. આપણે જે માન્યતામાં માનીએ છીએ એ અને ગુરુએ જે કહ્યું એ બંનેની માન્યતામાં અવલોકન કરવું. અને અવલોકન કરતાની સાથે ગુરુ પર શ્રદ્ધા, વિતરાગતા ધર્મ છે એના પર શ્રદ્ધા અને અંદરમાં પોતાનું એ વાચ્ય જે છે કેળવાય છે અને એવી જાતિની એની ભૂમિ તૈયાર થાય છે. હાલ હવે ખેડૂતને જઈને પૂછજો, એને 500 રૂપિયાની ખીચામાં લઈને એક આપણે લઈ આવીએ છીએ ને હાફૂસ, પણ એને પૂછજો કે કેરી પાક આવે ત્યાં સુધીની પ્રોસેસ શું છે. ખ્યાલ આવે કે નહીં? એ ખેડૂતને જઈને પૂછજો એમ. પણ અહીંયા એવું નથી, પ્રોસેસ હું કરું ને ફળ તમને મળી જાય. પૈસાથી ખરીદાતું નથી મોક્ષ, એટલે એવા ભ્રમમાં નહીં રહેતા. જે પ્રોસેસ કરે એને ફળ મળે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે અહીંયા કહ્યું છે. ઘણાને એમ લાગે કે ક્ષણભરમાં થાય છે ને, અરે 1000 વર્ષ વાળાને થાય છે, એને પણ અંતર્મૃતમાં થાય છે. હર કાર્ય તો અંતર્મૃતમાં જ થાય છે, પણ એની સિલસિલાનું પર્યાયની જે તૈયારી હોય છે ને એ કોઈ મતલબ કે આજની હોય છે એમ નહીં સમજતા.
ઘણા જીવને એવું લાગે છે કે ભાઈ આપણે તો એક ને એક બે, અરે એ તો કોઈ વિશેષ પુરુષાર્થમાં અપવાદરૂપથી કહેવામાં આવે છે. કોઈ એવો વિશેષ પુરુષાર્થી જીવ હોય છતાં પણ એની જે અંદરની ધારા હોય ને, આપણને એમ લાગે આપણે સુગાણીજી જેવું કરીએ, રાગ અને જ્ઞાન બે જુદા છે, ગુરુદેવનું સાંભળ્યું ને પછી ફાટ થઈને થઈ જાય. અરે એમની કેટલી મનોમંથન હશે, આગળનું લખ્યું છે એમના જીવન ચરિત્રમાં કે આથી મંથન ચાલુ હતું કે આ સત્ય હશે કે આ સત્ય હશે, સત્ય શું છે એ સત્યની શોધમાં એમને તમે જીવન ચરિત્રમાં વાંચજો સુગાણીજીના, કે બહુ મંથન ચાલતું હતું ને એવી તૈયારી થઈ ગઈ હતી, અને આ બાજુ આ વાત કહેવા અને આ બાજુ તૈયારી, અને બંનેનો મેળ એક યુગમાં આવી ગયો, કામ થઈ ગયું. ખ્યાલ આવે કે નહીં? એની સિલસિલાનું પૂર્વની પર્યાયની તૈયારી હોય. એક પર્યાય બીજા પર્યાયનું કારણ નથી, એ નક્કી કરાય ને એ પર્યાયમાં સંતુષ્ટ ન થઈ જાય એટલા માટે કહ્યું છે. એક એક કન્સેપ્ટ વિચારજો, હે ને? હવે આપણે તો સીધું એક જ નક્કી કરી લેવું, હે ને? બધું જ આવશે સ્ટેશનમાં, વ્રત આવશે, મહાવ્રત આવશે, ચરણાનો યોગ આવશે, આત્માનુભૂતિ ની પૂર્ણતા થતા થતા બધા સ્ટેશનો આવશે. એટલે કોઈ પણ વસ્તુ કોઈ અનુપયોગી છે એમ નહીં સમજતા. જીન વચનનો જીન માર્ગમાં દરેક વસ્તુ સમજવા જઈએ છે ભાઈ. જે પાઠ ચાલતો હોય ને બરાબર સમજવું. આ તો આપણે હવે વિષયોમાં જવાના છીએ તો પેલા આપણી પાત્રતા, કે આપણે તો 20 વર્ષથી સાંભળીએ છીએ ને, બહુ સારી વાત છે, 20 વર્ષથી સાંભળીએ છીએ, એમાં આ પાત્રતા આપણામાં છે કે નહીં આપણે ચેક કરવાની છે. આમાં ક્યાં બહુ મોટી વાત, આપણે જ ચેક કરવાની છે પોતાને કે હું ક્યાં ઊભો છું. શાસ્ત્રમાં સાંભળીને પોતાનું માપ કાઢવાનું છે, બીજાનું નહીં. ખ્યાલ આવે કે નહીં? કે હું ક્યાં ઊભો છું, શું મતલબ કે હું જે મારું ચિંતન છે અને જ્ઞાનીઓએ જે ચિંતન બતાવ્યું છે એમાં કઈ ફરક છે કે નહીં, એ રીતે અહીંયા વાત કરે છે. હા, વળી ગુરુએ કહેલા આપને પોતાના અંતરંગમાં વારંવાર વિચારે છે અને પોતાના વિચારથી સત્ય અને અર્થનો નિશ્ચય કરી. આમાં શું લેવું? પોતાના વિચારથી, એટલે પોતાના વિચાર પ્રમાણે. આમાં એમ લખ્યું કે આપણે સાંભળીએ છીએ ગુરુની વાત, સાંભળ્યું એટલે મારું થઈ ગયું. આમાં એ વાત કહે છે, બહુ મોટી વાત છે. આમાં શું કહે છે કે ભાઈ આત્મા કેવો છે? અનંત ગુણોનો પિંડ છે. આત્મા કેવો છે કે પ્રાગેવ શુદ્ધ છે. આત્મા કેવો છે કે ત્રણેય કાર્ય દેહથી ભિન્ન છે. તમને કઈ રીતે ખબર પડી? કે શાસ્ત્રમાં કહ્યું છે. એ રીતે નથી કે શાસ્ત્રમાં કહ્યું તે સાંભળ્યું, ત્યારે એમાં કઈ મતલબ કે વિશેષ જાણવાની જિજ્ઞાસા થઈ તો પૂછ્યું, મનન ચિંતન કર્યું કે દેહના સમયે આત્મા દેહ નથી, એ હું શાસ્ત્રના માધ્યમથી તારા વિચાર દ્વારા સત્યનો નિર્ણય કર્યો. આખી પ્રોસેસ આ રીતે છે. સમજમાં આવે છે? એ પ્રોસેસ આ રીતે. આમાં બહુ મોટી વાત છે રાજેશભાઈ. માન લો કે પહેલા શાસ્ત્ર દ્વારા સાંભળ્યું, ગુરુ દ્વારા સાંભળ્યું, બધી જગ્યાએથી થાકીને આવ્યો, શાસ્ત્રના સંપર્કમાં આવ્યો, પ્રીતિપૂર્વક સાંભળ્યું, સાંભળીને પછી એમાં કાંઈ જિજ્ઞાસા હતી વિશેષ જાણવાની, જે મતલબ આશંકા હોય, એ જ્ઞાનીઓને અર્થાત ગુરુને પૂછીને ક્લિયર કર્યું. પોતાનું વર્તમાન જ્ઞાન ક્લિયર કરીને મનન ચિંતન કર્યું. આવ્યું ને? મનન ચિંતન કર્યું એટલે પોતાના દ્વારા નિર્ણય કર્યો. દેહ અને આત્મા જુદો છે એટલું સાંભળ્યું. આપણે ઉદાહરણ તરીકે લઈએ, સાંભળ્યું અને અનેક પ્રશ્નો કર્યા. કેવી રીતે જુદો છે? જયારે હું હાથ ઊંચો કરવાનું વિચારું છું તો જો અમે હાથ ઊંચો કર્યો ને તો પછી ગુરુ સમજાવે છે કે આ હાથ ઊંચો કર્યો તો પછી જયારે તે લકવા થઈ જાય છે ઘણા જીવોને, તો કેમ ઊંચો નથી કરી શકતા? એવી અનેક યુક્તિઓ દ્વારા કોઈ કાંઈ કરી શકતું નથી. એ જયારે કરી શકતો હતો એ વખતે તે અભિમાન કર્યું હતું અને હાથ એના કારણે ઊંચો થયો હતો. તે વિચાર અર્થાત તો ભાવ અને ત્યાં તારો જ્ઞાનનો ઉપયોગ લગાવ્યો હતો, એટલું તો તે કર્યું હતું. એવું અનેક રીતે સમજાવે છે. સમજાવી અને રાગ અને જ્ઞાન અને આત્મા અને દેહ બધા વચ્ચેની જે પૃથકતા છે એ પૃથકતા એને અનેક રીતે પોતાના વિચાર દ્વારા, આ રીતે પોતાના વિચાર દ્વારા એને અંદરમાં વાત બેસી જાય છે. એવી વાત છે. અહીંયા કહ્યું ને, પોતાના વિચારથી સત્ય અને અર્થનો નિશ્ચય કરી. પોતાના દ્વારા એટલે પોતાની બુદ્ધિ દ્વારા એમ નહીં લેવું, શાસ્ત્ર દ્વારા પોતે નક્કી કર્યું.
માથે તો ગુરુ હોવા જ જોઈએ, ગુરુ વગરની વાત નથી અહીંયા. દેવશાસ્ત્ર ગુરુ માથે હોવા જોઈએ એટલે એમને જે કહ્યું એ પ્રમાણે, આત્મા એમને બતાવ્યો એ પ્રમાણે. પણ એમને બતાવ્યો એટલું માત્ર નહીં, એમને જે રીતે બતાવ્યો એના વિશે મેં બહુ વિચાર વિમર્શ કર્યો, એના વિશે મેં બહુ જ અનેક અપેક્ષાઓથી મેં એનો વિચાર કર્યો, યત્ન કર્યો. જ્ઞાનમાં મેં બહુ યત્ન કર્યો, બહુ મતલબ કે એમાં મેં સ્ટ્રગલ કરી. આમાં બી સ્ટ્રગલ આવે છે. એના વ્યક્તિને યત્ન દ્વારા બહુ મતલબ અપેક્ષાઓ રાખીને સમજ્યો, એકબીજા દ્રવ્યનું કરી શકતો નથી. જુઓ ને આ મેં હમણાં આ ઘડિયાળ ખસેડી કે નહીં, તો કે તું બધા દ્રવ્યનું કરી શકતો હોવો જોઈએ, તારા શરીરને ટકાવી લાગતો હોવો જોઈએ, શરીરને ઘરડું ન થવા દે. તો અમુક જગ્યાએ તારું ચાલે છે ને અમુક જગ્યાએ નથી ચાલતું, તો કાંઈક ભૂલ છે. એ અનેક યુક્તિ દ્વારા ખ્યાલ આવે કે નહીં, પૂછવાના ભાવ આવે ને ભાઈ વાત તમે કહો છો, જ્ઞાનીએ કહ્યું છે એટલું અમને શ્રદ્ધામાં આવી ગયું કે સાચી છે, પણ અમને સાચી છે એવી સિદ્ધિ કઈ રીતે કરવી? યુક્તિ દ્વારા, પ્રબળ યુક્તિ દ્વારા. હા, પ્રબળ યુક્તિ કહો, પ્રયોગાત્મક કહો, અને પ્રબળ યુક્તિ દ્વારા પછી સ્વાનુભવથી કહી. પાંચમી ગાથામાં છે ને, સમયસારની ગાથામાંથી કઈ જેવી પાંચમી લગભગ. તો હા, પ્રબળ યુક્તિ દ્વારા ને પછી સ્વાનુભવથી. સ્વાનુભવના પહેલા કેટલી બધી પ્રોસેસ હોય છે, અને એ અત્યારે આપણે બધા એ સ્ટેજમાં છીએ, અને એમાં આપણે અટકી જઈએ તો મને ખબર પડી ગઈ આગળ ઘણી વાતો આવવા વાળી છે કે ક્યાં સુધી સાંભળવાનો પ્રોગ્રામ હોય છે. કે નહીં, ક્યાં સુધી સાંભળવાનો પ્રોગ્રામ હોય છે? ગણધર દેવ સુધી સાંભળવાનો પ્રોગ્રામ હોય છે. તને આટલી ખબર પડી ગઈ ને પ્રમાદ આવી ગયો તો કહે છે કે ક્યાંક ભૂલ છે. હજુ આગળ છેક સુધી લખ્યું છે કે શ્રોતાપણું ક્યાં સુધી હોય છે? છઠ્ઠા ગુણસ્થાન સુધી હોય છે. છેક હે ને, ગૌતમ ગણધર દેવ પણ મતલબ ભગવાનની વાણી ઉત્કૃષ્ટ શ્રોતા કહ્યા. આગળ ત્યાં સુધી વાણી સાંભળવાની પરંપરા બતાવી છે. ખ્યાલ આવે છે કે નહીં? તો એમને તો કઈ કામ હોતું નથી એટલે શું કરે? બહુ બહુ સમજવા જેવી વાતો છે ભાઈ. શું કહ્યું? સાંભળીને પછી પ્રશ્ન પૂછીને, અર્થાત તો જિજ્ઞાસાઓ ક્લિયર કરીને, શંકા આશંકાઓને દૂર કરીને, આ તો સમજમાં આવેલું છે ને. જો આ પ્રમાણે ન કર્યું હોય તો અહીંયા હું આમ કહું છું, કોઈ બીજી જગ્યાએ એમ કહે છે કે વર્તમાનમાં પર્યાય બી શુદ્ધ છે. હા ભાઈ, પર્યાય બી શુદ્ધ છે, ગુરુદેવનું તો શાસ્ત્ર છે અને ગુરુદેવની ગાદી છે. એ તો કે પોતાનાથી નિર્ણય નથી કર્યો એટલે છલી જાય છે જીવ. ખ્યાલ આવે કે નહીં? હવે બહુ જરૂર છે પ્રમાણિકતાની વક્તાઓમાં. અપેક્ષાઓ જો ઉલટી ઉલટી કાઢે, કઈ રીતે શુદ્ધ છે ને કઈ રીતે અશુદ્ધ છે. વર્તમાનમાં પર્યાય, હાલ પર્યાય શુદ્ધ છે, હાર પર્યાયમાં કેવલ જ્ઞાન છે. કથનો આવી ગયા કે નહીં આવી ગયા? જયેશભાઈ બા, જીવ સ્વચ્છંદ થવાના અનેક પ્રકારો ખ્યાલ આવે ને ભાઈ? જીવનું ક્યાં હિત થઈ જાય ખબર ના પડે. હવે અર્જંતના દ્રવ્ય ગુણ પર્યાય ને આપણા દ્રવ્ય ગુણ પર્યાય, અરે પરિણમનની અપેક્ષા છે. ખ્યાલ આવે કે નહીં? હર એક એમની બી પર્યાય એક સમયની, મારી બી પર્યાય એક સમયની, એમને બી ઉત્પાદ વ્યય અને દ્રવ્ય એ પ્રમાણે લક્ષણ પ્રમાણે સમાન છે. પરંતુ મારી વર્તમાન પર્યાયમાં જે ખોટ છે, સ્વાભાવિક પર્યાય જ્ઞાનની અપેક્ષા કહો તો કહો, હર સમય ઉદય થતું જ્ઞાન, આત્માને અનુસરીને થતું જ્ઞાન જ છે. પરંતુ એ જ્ઞાન છે એ ગાયકનું છે, એ ન માનવા વાળી પરિણતિ, એ ન માનવા વાળું કૌભાડ તો એ જ પર્યાયમાં છે. તો કે તારી પર્યાય ત્યાં મલિન છે અને એનો તો અભાવ કરવાનો છે. એટલે જો પોતાનાથી નિર્ણય ના કર્યો હોય તો જે સભામાં જાય એ સભાનું થઈ જાય. એ નિર્ણય ન કરી શકે, પોતાના દ્વારા નિર્ણય કરવો જોઈએ. અને સૂત્ર તો બતાવી દીધું તું પેલા, વિતરાગતા નીકળવી જોઈએ, અખંડતા નીકળવી જોઈએ, સ્વતંત્રતા નીકળવી જોઈએ. બસ મૂળ વસ્તુ આ છે. જે વસ્તુ જે અપેક્ષાથી છે, આ તો જુઓ એમ લાગે કે ભાઈ બહુ સસ્તો માર્ગ છે, તો એવો સસ્તો પણ નથી. ડોક્ટરી તમે ડોનેશન આપીને 2-5 વખત બધા ક્લાસ કરીને કરી લો તો આ એવો સસ્તો પણ નથી. આ તો બહુ સૂક્ષ્મ માર્ગ છે અને બહુ કાળજી અને સાવધાની વાળો માર્ગ છે. જો સાવધાની વગર માર્ગમાં ચાલ્યો તો 7મી નરકના દ્વાર ખુલ્લા હોય છે, નિગોદના દ્વાર ખુલ્લા હોય છે. તમે એમની સમજતા તો કે આપણે પછી એવા માર્ગમાં ચાલવું શું કામ?
ચાલ્યા વગર છૂટકો નથી. અહીંયા ચાલ્યા વગર બીજે કોઈ જગ્યાએ તો આ માર્ગમાં ખ્યાલ આવ્યો કે નહીં? એટલે બધી જ રીતે વિચારવું જરૂરી છે. હા, શું કહે છે? વળી ગુરુએ કહેલા અર્થને પોતાના અંતરંગમાં વારંવાર વિચારે છે અને પોતાના વિચારથી, આ પોતાના વિચારથી નો અર્થ એક શબ્દ જે મૂકે છે જ્ઞાની ધર્માત્મા, પોતાના વિચારથી. તું તારાથી નિર્ણય કરજે ભાઈ, હે ને? પહેલી ગાથામાં કહ્યું છે તું સ્વાનુભવથી નક્કી કરજે. અમે કહીએ છીએ એટલે નહીં, કહ્યું છે ને ગાથામાં સમિસારમાં કે પોતાના સ્વાનુભવથી નક્કી કરજે, હે ને? કે હું શુદ્ધ છું, બુદ્ધ છું, નિવૃત્ત છું, શિવ છું, સુખથી ભરેલો શિવ છું. ક્યારે હાલ એવો સ્વાનુભવથી તને અનુભવમાં આવે એવો છે એનાથી નક્કી કરજે. અમે કહીએ છીએ અને એના આધાર પર નક્કી કરેલું છે તો કે એના તો બહુ એ ભાવના બહુ કામ નથી, તરત બદલાઈ જશે. અને જીવ એવું થાય છે, ગજબની વસ્તુ છે. ક્યાંથી જી કાલે એકવાર એક મિત્ર આવ્યા હતા, ઇન્સ્પેક્ટર મિત્ર છે, મહારાષ્ટ્રીયન છે. તો બસ કહે કે એમ જ કઈ એને ભાન નથી, બધી આત્માની બુકો બહુ વાંચે છે. એમ કહે મને કે બસ કે આત્માની વાત, પોતાનું કામ કરવું હોય તો કરી શકાય છે, એટલું કહ્યું મને. મેં ઘણી બધી બુકો આપી દીધી લાઈનથી, એ તમે આથી આ ક્રમથી વાંચજો. ખ્યાલ આવે કે નહીં? કે આત્મામાં રહી જઈએ તો કે એને કશી ખબર નથી, આપણો જૈન ધર્મ છે એ જ ખબર નથી. કે આપણે કે આપણામાં રહી જઈએ તો કે બહુ આનંદ આવી જાય, કે એવું લાગે છે, બહુ નવું લાગે. 2.5 કલાક મારી સાથે ઇન્ટરવ્યુ લઈને અમે ચર્ચા કરી. એના પછી ખ્યાલ આવ્યો કે આ જીવ કોઈ ભવ્ય છે, હે ને? તો ઘણું બધું કે મૂળ મરાઠામાંથી આવે છે કે એટલી કરુણા આવી ગઈ કે આપણે મતલબ કે ઈંડાને અડવાનો ભાવ નથી આવતો. હજુ કાંઈ એને સાંભળ્યું નથી મારે જે તમને કહેવું છે. ક્યાંથી જીવ પાકે છે અને કોઈ કુદરતે મારો તેનો કોન્ટેક્ટ થયો અને અલગ અનેક આટલી જીનવાણી મતલબ થપ્પો ભરીને એને મારે આપવાનો ભાવ આપવો એ હોનાર હશે. ખ્યાલ આવે ક્યાંથી કઈ રીતે કાર્ય થઈ જતા હોય છે. જો હા, અને પોતાના વિચારથી સત્ય અને અર્થ, સાચું શું છે અને પ્રયોજન શું છે. અર્થના ઘણા અર્થ થઈ શકે અહીંયા. અર્થ સત્ય અને અર્થ, અર્થ એટલે પદાર્થનો બી નિશ્ચય થઈ શકે, અર્થ એટલે પ્રયોજનનો પણ નિશ્ચય થઈ શકે. જે પણ અહીંયા યોગ્ય અર્થ બધા છે, હે ને? સત્ય અને અર્થનો નિશ્ચય કરી કર્તવ્ય હોય તેમાં ઉદ્યમી થાય છે. ખ્યાલ આવે કે નહીં? હવે કઈ રીતે ઉદ્યમી થયું? જે રીતે કાર્ય સધાય એવી રીતે ઉદ્યમ થાય છે. ભાઈ આજે મારું ભોજન નહીં બનાવતા. ખ્યાલ આવે કે નહીં? કેમ નહીં? કે આજે મને વાંચવાનું મતલબ કે આ સ્વાધ્યાયમાં કઈ વિશેષ ખ્યાલ આવી રહ્યો છે તો મારું મન લાગેલું છે, તો એ રીતે કરે. હે લખ્યું ને ગુરુદેવના પ્રવચનમાં, જ્યારે એને આ ખ્યાલ આવે તો કે ભાઈ આ 2-3 દિવસ મને બ્રહ્મ ભાવથી જીવવું છે, બ્રહ્મચર્યથી જીવવું છે, કોઈ મારે સંપર્ક નથી કરવો, એને કોઈ મતલબ એક પોતાની રૂમમાં બેસીને. કેમ? પુણ્ય માટે. બ્રહ્મચર્યનો ભાવ આવ્યો ખરો કે નહીં? આવ્યો ને, પણ કેમ? અભિપ્રાય કેમ? કેમ કે મને કોઈ વાત ખ્યાલમાં આવી રહી છે એનો મારો વિશેષ અભ્યાસ કરવો છે. આખું પ્રયોજન આ છે. એટલે કહ્યું ને, આત્મહિત માટે બહારની ધાર્મિક ક્રિયાઓ જીવ કરતા હોય છે. આ બહારની જે ધાર્મિક ક્રિયાઓ દેખાય છે ને એ કોઈ પુણ્ય કમાવા નથી કરતા. વિશેષ ત્યાં ઉલઝન ન કરી, ઇન્વોલ્વ ન થઈ અને ઉપયોગ ક્યાં લગાવે છે? જ્ઞાની ધર્માત્મા તો શુદ્ધોપયોગમાં લગાવે છે. અને શુદ્ધોપયોગ ન થયો એ પહેલા શુદ્ધોપયોગને અનુકૂળ સ્વાધ્યાય આદિમાં લગાવે છે. કે શું હશે આત્માનું રહસ્ય, શું હશે અનુભૂતિ, કેવી રીતે એવું મન લાગી જાય કે નહીં આજે ભોજનનો ભાવ નથી મને. બુદ્ધિપૂર્વક બી કરે કે બસ આજે માનો કે રવિવાર છે, હું બપોર પછી નક્કી કરે કે આજે દિવાળી તો જતી રહી છે, છતાં પણ હવે કઈ મળવાના ચાલુ છે. છેલ્લા 3 મહિના સુધી ચાલશે દિવાળી. લોકોને વ્યવહાર કયા વ્યવહાર ખ્યાલ આવે કે નહીં? અને મળીને પછી શું વાતો કરવાની? મળીને વાત કરતા હોય કે પ્રભુએ નિર્વાણને પ્રાપ્ત થયા અને કેવી રીતે થયા એવી વાતો થતી હોય તો બરાબર છે. જીતું હોય ખ્યાલ આવે કે નહીં? કાંઈ કસ નથી, નિરર્થક છે. બહુ તો કહેશે તમારા ગયા પછી અશોકભાઈ કે દરેક દિવાળી રેગ્યુલર આવતા હતા, બરાબર હતું બધું. શું થશે એનાથી શું લાભ થશે? પણ ક્યાં ગયા છે એવું કોઈ ચર્ચા નહીં કરે.
કે ભાઈ આટલો બધો વ્યવહારમાં પ્રવીણ હતો જીવ, તો ક્યાં ગયો હશે? છે ને આગળ લીટી, ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનું છે? એકવાર વિચાર કરજો. અલ્પ પરિચય થવું, દુનિયા ના ઓળખે એમાં મજા છે. ખ્યાલ આવે કે નહીં મહેન્દ્રભાઈ? કોણે કહ્યું? શ્રીમદજીએ કહ્યું. શ્રીમદજી કહ્યું અલ્પ પરિચય થવું. બહુ પરિચય વધારવામાં મજા નથી. એ બધા લક્ષણ છે. હવે આ જીવની યોગ્યતા પાકી જાય છે ને ત્યારે એને એટલે કઈ બુદ્ધિપૂર્વક નહીં, પરિણામ નથી આવતું, અવેરનેસ નથી લાગતી, કઈ એવી એને એવું ભાષિત નથી થતું કે હું નહીં જઉં તો મારે ત્યાં બધા નહીં આવે. આવે કે ના આવે એની સાથે એને કઈ મતલબ જ નથી થતો, ફકીર થઈ જાય છે. ખ્યાલ આવે કે નહીં? પણ ડ્યુ ટુ કયા આધાર પર? સ્વરૂપના, એના આધાર ઉપર બેફિકર થઈ જાય છે. બીજી રીતે બેફિકરની વાત નથી, હે ને? સામે આ વાત મૂળ છે ભાઈ. આ બધી પૂર્વ ભૂમિકાની ચર્ચા કરું છું. આત્માનુભૂતિ પહેલા જીવની અંદરની પરિણતિ કેવી તૈયાર થઈ જાય છે, કેવી ફળદ્રુપ થઈ જાય છે, અને એવી ભૂમિમાં જ્યારે સિદ્ધાંત ખ્યાલમાં આવે છે તો જ્યારે આમ અનંત સિદ્ધો જાણે એને પોતાને બોલાવી રહ્યા હોય, હે ને, એવું એવી જાતિનું દ્રશ્ય થઈ જાય છે. ખ્યાલ આવે કે નહીં? અંતિમ છે ને આપણું લક્ષ્ય. તો એને એમ લાગે કે નહીં, એક પ્રકાશમાં અનેક પ્રકાશો ત્યાં મળીને બેઠા છે, કે એ પ્રકાશમાં પોતાના પ્રકાશને જોઈ શકે છે. એવી જાતિની અંદરની એટલો ખુશખુશાલ થઈ જાય. અનુભૂતિ નથી થઈ, લગ્ન થયા પહેલાની ખુશી. ખ્યાલ આવે કે નહીં? હે, એક સિદ્ધમાં આનંદ સિદ્ધ હોત ને, એક સિદ્ધમાં આનંદ સિદ્ધ બસે છે કે એ અપેક્ષા. છતાં બધાના પોતપોતાના ગુણ અને પોતપોતાનું સુખ પૃથક પૃથક. એક સિદ્ધના પેટમાં અનંત સિદ્ધ ત્યાં જઈને બેસે છે. એ રીતની ત્યાં અવગાહનતા છે. અનંત કાળ સુખની વાત છે ભાઈ. એને ભગવાનને જોતા જ એવું લાગે કે ભાઈ અનંતકાળ સાદી અનંતકાળ સુખ ભોગવવાનો માર્ગ મળી ગયો. આમ ભગવાન જોતા જ એવું લાગે. કોઈ ફિકર છે જે સ્વરૂપમાં રહે એને શાની ફિકર છે? અને તમે એટલો અંદરમાં રસ મૂકો ને તો તમને એ મહેસૂસ થશે, ખ્યાલમાં આવશે. અને જોડે સંબોધન છે, અને જોડે વિજ્ઞાન છે, અને જોડે અનેક જીનવાણી દ્વારા અનેક પ્રૂવ કરેલું છે. એવું નથી કે ખાલી કહ્યા રાખીએ છે. હાલાકી નહીં. આ તો જ્યારે વેદ જ્ઞાનના દ્વારા અભેદનો વિકલ્પ જ્ઞાનમાં પણ પ્રતિભાસ થતો હોય તો એમ લાગે કે નહીં, હે ને, આપણે તો પહોંચ્યા જ હવે બસ. એવી જાતિની તૈયારી વાળો જીવ હોય છે. કોઈ સામાન્ય વાત નથી. સપના તો આવા જોવા. હલાવે કે નહીં? દુનિયામાં સપના જોઈએ છે ને, કશું મળવાનું ના હોય તો પણ અહીંયા તો નક્કી છે કે મળે. આત્મા જ પરમાત્મા બને અને આત્મા પરમાત્મા જ બને. ના ખ્યાલ આવે? બે વસ્તુ બરાબર મેળવી લેજો. આત્મા પરમાત્મા બને અને આત્મા જ પરમાત્મા બને અને આત્મા પરમાત્મા જ બને. એટલે શું? જે બીજું બધું બનવાનો પ્રયાસ કરીએ છીએ શું છે? નિષ્ફળ છે. અને આત્મા પરમાત્મા બને છે. મહિમા આવવું જોઈએ એની વાત છે. આગળ શું કહે છે? કર્તવ્ય હોય તેમાં ઉદ્યમી થાય છે. ઉદ્યમનો ખ્યાલ આવે ને? અહીંયા ઉદ્યમની વાત યત્ન છે, બાહ્ય યત્ન છે. ઉદ્યમી થાય છે એટલે વિચાર વિમર્શ કરે છે. શુદ્ધ જ્ઞાનની જે પૂરેપૂરી યુટિલિટી કરે છે, કે જેને એમ કહેવાય શુદ્ધ જ્ઞાન એટલે શું? હિત અહિતનો વિચાર કરવાની ક્ષમતા. સંઘની પંચેન્દ્રિય જીવનું જે શુદ્ધ જ્ઞાન છે એને હિત અહિતનો વિચાર કરવાની ક્ષમતા છે, વેદ જ્ઞાન કરવાની ક્ષમતા છે. એટલી સૂક્ષ્મતા છે રાગ અને આત્મામાં, વિકલ્પ અને જ્ઞાનમાં. તો એના વેદ જ્ઞાન કરવાની પણ એની શુદ્ધ જ્ઞાનની સામર્થ છે. એટલી ચરણ સીમાથી વિચાર શક્તિ કરે છે કે જેને વિચાર પ્રત્યે ઉદાસ થઈ જાય. એટલે વિચાર પ્રત્યે ઉદાસ થઈ જાય કે વસ્તુ એના પ્રોજેક્ટમાં ખ્યાલ આવે, વસ્તુના પક્ષમાં જ્ઞાન ચાલે રહે. એવી જાતિની એની પરિણતિ બની જાય. વસ્તુના પક્ષમાં ચાલી જાય ઉપયોગ. અને એવી જાતિની હજુ તો આ તો પુણ્ય બંધાય છે, હજુ ધર્મની વાત નથી. ખ્યાલ આવે છે કે નહીં? પણ પુણ્યની ઈચ્છા નથી. પણ સ્વરૂપ એવું છે, વિચાર શક્તિમાં એટલી બધી વિશુદ્ધિ થઈ જાય છે કે જેને મતલબ કે પુણ્ય જબરજસ્ત બંધાય છે, અનુભાગ પુષ્કળ બંધાય છે.
પુણ્યનું. જો તમે આ લીટીથી આ તમે આ પદ્ધતિથી જે જીવ જાય છે એના પુણ્ય, એટલે તો સમ્યક દર્શન પછી કોઈ દિવસ જીવ કોઈ ખોટી જગ્યાએ જન્મતો જ નથી, પૂર્વમાં બંધ ના કર્યો હોય, હે ને? મતલબ કે રત્ન રાશિ મુઠ્ઠીઓ ભરીને આપવાનું હોય ત્યાં જ પેદા થાય, હેલા કે નહીં? ભંડાર ભર્યા હોય ને એના હાથે આપો આપ્યા રાખો એવી જગ્યાએ પેદા થાય જીવ સમ્યક દર્શન પછી. હા તો કે તું પછી સમ્યક દર્શન કરવું છે, ખ્યાલ આવે કે નહીં? શું ગમવું જોઈએ? જ્ઞાનીને રાગ તો હોય છે પણ રાગનો પ્રેમ નથી હોતું. રાગ અને વિતરાગતા બે સાથે રહી શકે પણ વિતરાગતાનો પ્રેમ અને રાગનો પ્રેમ બે એક સાથે ના હોઈ શકે. ખ્યાલ આવે છે નીતિન? સાધક દશામાં વિતરાગતા અને રાગ બે સાથે હોઈ શકે પણ બંને પ્રત્યે સરખો પ્રેમ ના હોઈ શકે, ઉપાદેય પણ ના હોઈ શકે. સમજવા જેવું છે ભાઈ. હા, ખ્યાલ આવ્યો? અર્થનો નિશ્ચય કરી કર્તવ્ય હોય તેમાં ઉદ્યમી થાય છે. આવા પ્રયોગો કરવા જોઈએ. બસ આજે ભોજન નથી કરવું, આજે જંગલમાં જઈને રહેવું છે, એને આજે એકાંતમાં રહેવું છે. શું કામ રહેવું છે? બસ ચિંતન કરવું છે, મનન કરવું, વિચાર કરવું છે. એવી જાતિના અનેક પ્રકારના પૂર્વ ભૂમિકામાં જીતુભાઈ કાર્ય થતા હોય. આ એ કહ્યું ગુરુદેવે, જે તારું કર્તવ્ય લખ્યું ને, સત્ય અને અર્થનો નિશ્ચય કરી કર્તવ્ય હોય તેમાં, કર્તવ્ય એટલે ચરણાનું યોગ, બહારનો ચરણાનું યોગનું પાલન કરે. જૈનોરિઝમમાં જે ચરણાનું યોગ છે ને નિવૃત્તિમય છે. ભલે એને અણસમજમાં લોકોએ બહુ પ્રવૃત્તિ બનાવી દીધી હોય. હાલા હું જે કહું છે નીતિનભાઈ, વાસ્તવમાં એટલું સંકેલવાની વાત છે ભોજન આદિમાં, પણ એને લોકોએ મતલબ વિસ્તાર કરી નાખ્યો, હે ને? કે જે મતલબ ત્યાગી વર્તમાનમાં ખ્યાલ આત્મા ભાન વગરના ત્યાગીનો જે વિસ્તાર જોઈએ ને તો એમ લાગે કે એના કરતા આપણે સારા છીએ, અર્થાત તો આપણને આટલી આસક્તિ નથી ભોજનમાં. તો કે એવું સ્વરૂપ નથી. તમે જે બહાર જોવો છો મુકુંદભાઈ, એવું સ્વરૂપ નથી. પ્રતિમા વાળાના રસોડામાં જાવ તો મતલબ કે એટલા તપેલા પથરાયા, મારતું જવાન થાય ને શું કરે? ભોજન આપણને શુદ્ધ હોય એટલે આપણે એ રસોડામાં લઈ જાય એટલે ખ્યાલ આવે, મને એમ થાય કે અરે આટલો વિસ્તાર, ખ્યાલ આવે કે નહીં? એટલો વિસ્તાર યોગ્ય નથી. આ બધું કઈ ન ખાવાની વાત નથી, ઉપયોગ બચાવવાની વાત છે. આ બધી ક્રિયાઓમાં મુખ્ય ખાલી અહિંસા માટે નથી. એ તો સ્વાભાવિક છે કે હિંસા ન થાય, પણ મૂળ તો આત્માની હિંસા ન થાય, એ ઉપયોગ ન વર્તાઈ જાય ત્યાં, એ મૂળ છે. આ ઉપયોગ રતન બહુ મુખ્ય છે. વર્તમાનમાં આપણી પાસે સાધન કયું? ઉપયોગ, જ્ઞાન. અને એ જ્ઞાનને જેટલું ઉલઝાઈ નાખીએ તો શું એનો અવકાશ ના રહ્યો આત્માનો વિચાર કરવાનો? બસ ત્યાં મેઇન વસ્તુ કરવાની છે. એના માટે ભોજનમાં લિમિટ, કમાવામાં લિમિટ, આમાં લિમિટ, અને એમાં અહિંસા તો ઓટોમેટિક થઈ જાય. એટલી હિંસાથી ઓટોમેટિક બચ્યા કે ના બચ્યા? એટલા ફેક્ટરી ઓછી થઈ તો એ નિમિત્તની હિંસાથી ઓટોમેટિક બચી ગયો છે. ખ્યાલ આવે કે નહીં? રાત્રે મતલબ કે કામ ન કરવું તો હિંસાથી ઓટોમેટિક બચી ગયો. પછી કામ ન કરીને શું કરવું? કે 3-4 સિરિયલો આવે છે જોવી, શું કરવું એને? ખ્યાલ આવે કે નહીં? ગમે એમ કરીને મારી મચડીને ભોજન નહીં કરવા સંબંધી પહોંચી જાય ને પછી તો કેમ ઠીક નથી. એ સામાન્ય છે, એ કોઈ કશું નથી. ઉપયોગ 24 ચારે બાજુથી મતલબ કે નિવૃત્ત થઈ જવું. આપણા નિમિત્તથી ઘરવાળા બી નિવૃત્ત થઈ જાય ને આપણું બી શામાંથી? પ્રવૃત્તિથી કે ઉપયોગમાં ઉપયોગ બચી ગયો કે નહીં? હવે શું કરવાના? અને તમારો ઉપયોગ, તમારું જીવન એવું હોય ને એટલે તમારે ત્યાં આવવા વાળા પણ ના હોય રાત્રે. એ આના ઘરે જઈને શું કરશો? કે પ્રવચનમાં બેસવું પડશે. મેં તો સાંભળેલું છે ભાઈ આવું, એટલે કહું છું. બહુ સરળ જીવન છે મારું, જે સાંભળ્યું ક્યારેક કહી દેવાનો ભાવ આવે છે. એમના ઘરે જશું, પ્રવચન ચાલતું હશે, પાછું બેસવું પડશે. અરે શું કહે જીવને, ક્યાં ચાન્સ મળી જતો હોય તો કેવો, અરે જઈએ ને કદાચ ચાલતું હશે પ્રવચન તો લાભ મળી જશે. જીવની સોચ જ ઉલટી છે ને, વિચાર ઉલટું છે. એટલે એનો અર્થ શું ખબર છે? કે મારે સુખી નથી થવું. એનો સીધો અર્થ તમારે સમજો તો એ થાય, હજુ મારે ગોદા ખાવા છે. સીધો અર્થ તો એ થાય કડક ભાષામાં. હે હા, ઇતની હોનહાર ભલી નથી. ખ્યાલ આવે કે નહીં? જ્ઞાની ધર્માત્મા તો એવા જીવને પણ
વર્તમાન પર્યાયની યોગ્યતા સમજે છે એને વાસ્તવમાં તો એક અપરિણામી તત્વ છે, વાસ્તવમાં તો એ ભગવાન આત્મા છે. જોવાની દૃષ્ટિ બદલાઈ જાય છે જીવ. કરુણા આવે ત્યારે કોઈ વાર કહે એ ઉદ્દેશથી કહે, બસ બીજો કોઈ ઉદ્દેશ હોતો નથી. આખું જીવન જુદું હોય છે ભાઈ. જો આ પ્રયોગ કરજો આજથી, જ્યારે સન્ડે છે ને, ખ્યાલ આવે કે નહીં? એ આજે જ આવે ક્યાંય જવાનું નક્કી કર્યું નથી જવું. વાસ્તવમાં ક્યાંથી મળે આવા રત્ન? એક કેટલા સમ્યક દર્શનના 8 પુસ્તક છે હે, તમને ખજાનો બતાવું. જ્યારે જ્યારે મને વિકલ્પ આવે ને કે ભાઈ આપણે કોઈ બહાર ક્યાંય બી જઈએ તો વિકલ્પ આવે કે એટલા કબાટો ભર્યા છે આપણી પાસે અને એટલા અંદરમાં પ્રમેય ભર્યા છે. 6-8 પુસ્તક તો સમ્યક દર્શનના ગુરુદેવ પ્રવચનમાંથી કાઢીને કરેલા બ્રહ્મચારી હરિભાઈ. એક તમે વાંચો તો હૃદય ગદગદ થઈ જાય. સિદ્ધાંતોને કલેક્ટ કર્યા છે. પ્રથમાનુયુગ જુઓ, ખ્યાલ આવે કે નહીં? એ રીતે છે. એ મને કાલે ભાઈએ જ કહ્યું હતું કે એકવાર કે મેં એવું વાંચ્યું હતું કે જેમ જેમ કાળ આગળ આવતો જશે તો ઘેર ઘેર કે નાચગાન ચાલુ થઈ જશે. ખ્યાલ આવે કે નહીં? તો કે જો આજે ઘેર ઘેર ટીવીમાં નાચગાન, ખોટા નાચગાન ચાલુ થઈ ગયા છે. એમને મને કાલે ઘણું બધું કહ્યું. ગજબની વસ્તુ છે. થોડીક તો મતલબ કે વિચાર શક્તિ જેવી આ ક્ષણ પહેલા આપણે બધા કરતા હોઈએ તો અત્યારે ખબર પડી તો હવે પછી મૂળ વાત એ છે, ગઈકાલનો અહીંયા કોઈ કિંમત નથી. પૂર્વમાં બાંધેલા કર્મને મિથ્યા કરવા પાસે તારી પાસે તાકાત છે. મૂળ વાત આપણી પાસે આવી ગઈ કે અનંત કાળથી બાંધેલા કર્મને એક સમયમાં મિથ્યા કરવા, ખ્યાલ આવે કે નહીં? એના ફળને નાશ કરવો, એના ફળને ન ભોગવવું, એનું આપણી પાસે સામર્થ્ય છે. ફળને ન ભોગવવું એટલે એનો જયારે ઉદય આવે તો એ દેહ હું નથી સ્વરૂપમાં રહી શકાય છે. ફળને ન ભોગવવાનો સ્વામિત્વ રૂપે ન અનુભવવું એને. એ તો છે ને પ્રતિક્રમણ. શું છે? વર્તમાનમાં આલોચના કરી તો હવે પૂર્વના જે ભૂતકાળના પાપો છે કેવી રીતે નાશ થઈ જાય, તો એનો વિચાર કરીએ. માન લો કે હાલ આલોચના કરી એટલે દેહ અને આત્મા ભિન્ન છે એવી પ્રતીતિ કરી લીધી. હાલ માન લો થઈ ગઈ. તો હવે જે ઉદય આવ્યા એ તો દેહમાં આવવાના છે. લંગડું શરીર મળશે, આ મળશે, પણ દેહ હું નથી, હું ક્યાં ભોગવવાનું છે? હાલ આવે કે એ રીતે મિથ્યા કરવાની પદ્ધતિ છે. જાગૃતિ થઈ જાય પછી શું વાત છે? જાગી જવા જેવું છે. નહીં તો ક્યાંય ના નહીં રહીએ. કાલે પણ કહ્યું હતું સમ્યક દર્શન વગર દેવગતિમાં પણ જવાનું થયું તો બહુ પૂરું થઈ જશે. શું કહે? આપણા બધાના જીવન પવિત્ર છે એને એવા કોઈ મતલબ કે કોઈ એવા પાપ આપણા જીવનમાં મોટા દેખાતા નથી. દેવગતિમાં જવાનું જરૂર થશે માની લો, પણ આત્મદર્શન વગર જવાનું થશે તો કે ત્યાં પણ કે ચેન નહીં પડે. એટલા માટે અહીંયા જાગી જવા જેવું છે હે ને? એવા સત્ય અને અર્થનો નિશ્ચય કરી કર્તવ્ય હોય તેમાં ઉદ્યમી થાય છે. એ પ્રમાણે નવીન શ્રોતાનું સ્વરૂપ સમજવું. અત્યાર સુધી જે વ્યાખ્યાન થઈ ગયા એની ગ્રીપ આજે મતલબ કે અહીંયા એ પ્રમાણે આપણે એની વિશેષ ચર્ચા કરી. હવે નેક્સ્ટ રવિવારે આગળનું પ્રાચીન શ્રોતા, કે ભાઈ આ ટાઈપના શ્રોતા તો છે બીજું સ્ટેજ શ્રોતાનું, પછી ત્રીજું સ્ટેજ શ્રોતાનું. એમાં ઘણા સ્ટેજ આપે કે શ્રોતાનું સ્વરૂપ કેવું છે એની ચર્ચા આપણે નેક્સ્ટ વિશેષ ચર્ચા આપણે કરીશું. સ્વરૂપ